મિત્રો નમસ્કાર, નરેશભાઈ જાદવ બોલું છું. ગામ કોપથી, તાલુકા ઉના, જિલ્લો ગીર સોમનાથ. કોપ ગામ તાલુકા પંચાયત કેન્ડિડેટ ઉમેદવાર નરેશભાઈ જાદવ બોલું છું. આપણા ઉના તાલુકાની અંદર અને ગીરગઢડાની અંદર જે ગોપાલભાઈ પ્રવાસ કરી રહ્યા છે અને રાત ને દિવસ જે ગોપાલભાઈ દરેક સભાઓની અંદર જે મુદ્દાઓની વાત અને જે વિષયને જે આપણે સામે જે આપણી સામે પબ્લિકની સામે અને જનતાની સામે દરેક ગામડાઓની અંદર જે આપણા ગ્રામજનોની વચ્ચે જઈ અને જે કાંઈ ઝુંબેશ અને જે તાકાતથી જે સમજાવી રહ્યા છે એ બહુ સમજવાની વાત છે. મિત્રો, આજ ગુજરાતની અંદર જે પરિસ્થિતિ બનેલી છે અને આખા આપણા ભારત દેશની ઉપર જે કંઈક સંકટનો જે સંકટ આપણે ભોગવી રહ્યા છે એનાથી મુક્ત થવા માટે થઈને અમે લોકો આ એક અમે આ ઝુંબેશ લઈને નીકળ્યા છે. આમાં અમને સફળતા કરવા માટે થઈને માત્ર ખાલી જનતાનો સાથ જોઈએ છે અને જનતાને જે અમારા ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદરના જે અમારા ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા, એ અમને એટલી હૂંફ આપી રહ્યા છે, અમને એટલી હિંમત આપી રહ્યા છે કે તમે લડો, અમે તમારી પાછળ છીએ. અને દરેક ગામડાઓની અંદર એક દિવસમાં 7 સભાઓ, 7 સભાઓ, 8 સભાઓ, રાતના 10 વાગે 11 વાગ્યા સુધી 24/7 24 કલાક કામ ચાલી રહ્યું છે અમારું. તો મિત્રો, હવે જાગૃતતા લાવવાની જરૂર છે. ટૂંક સમયમાં આપણું મતદાનની તૈયારી થઈ ગઈ છે. 26 તારીખે મતદાનનો સમય છે અને એ તારીખ દરેક લોકોને યાદ રાખવાની છે કે આપણા ગુજરાત માટે અને આપણા ગુજરાતના ગામડાઓના જે વિકાસના જે વિષયો આપણે લઈને જે 5-5, 6-6 વર્ષથી જે અમે લોકો જે રોડ રસ્તામાં અમે લોકો ગામડાઓની અંદર અમે પાણી પીને પણ અમે લોકો જે પ્રચાર કરી રહ્યા છે, આની થોડી ઘણી તમે નોંધ લેતો. મિત્રો, સમજાવે છે ગોપાલભાઈ, બહુ બધું સમજાવે છે ગોપાલભાઈ. એકદમ આપણા પરિવારની જેમ ગોપાલભાઈ સમજાવે છે, પરિવારની જેમ જ આપણી સાથે રહે છે. ગમે ત્યાં પણ થોડું ઘણું મોડું થઈ ગયું હોય સભામાં આવવા છતાં પણ તો તે માફી માંગી લે છે કે મારે મોડું થઈ ગયું, વિનંતી કરે છે. તો દરેક લોકોને આ વાત આ લોકોની સમજવી પડશે. હવે ભાજપ કોંગ્રેસથી આપણે દૂર થવું પડશે જો આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે આગળને આપણે પણ હજી જીવવા માટે થઈને પણ અત્યારે આપણે પણ જીવવા માટે થઈને આપણે ઘણું બધું સંઘર્ષ કરી રહ્યા છે. મિત્રો, તો હું તમને બધાને વિનંતી કરું છું કે આપણા ગુજરાતની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા જે યુવા નેતાઓ જે પ્રવીણભાઈ રામ હોય, આવા મનોજભાઈ સોરઠિયા હોય, અમારા જિલ્લા પ્રમુખ રામભાઈ વાજા હોય, અમારા પ્રભારી સેજલબેન ખૂટ હોય, તો આ બધાની તમે થોડી ધ્યાન રાખજો. અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને મતદાન એવું એક દાન છે. જો તમારે આ વખતે જે તમારે મતદાન કરવાનું છે એ તમે અમને જીતાડવા માટેનું કરવાનું છે. ખાસ કરીને આપણા ગામડાઓની વાત કરીએ છીએ અને દરેક ગામડાનો અમે 5-6 વર્ષથી પ્રવાસ કરીએ છીએ. મિત્રો, એટલા માટે થઈને અમે રાત દિવસ એક કર્યું છે. બસ અમારું હવે સમય છે 26 તારીખનો છે. તમારા માટે થઈને 26 તારીખ બહુ વધારામાં વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે અમે લોકો કોઈથી ડરથી, અમે કોઈ ધાક ધમકીથી કોઈ વિષયને અમે સાંભળવા તૈયાર નથી. કારણ કે અમે કોઈની વાત સાંભળવાના નથી. એ નેતા આવશે, નેતા જશે, કોંગ્રેસ ભાજપ કોઈ પણ હોય, અમે કોઈથી ડરતા નથી. અમે તાકાતથી ચૂંટણી લડવામાં આવ્યા છે, ચૂંટણી લડી રહ્યા છે. અમે નીકળ્યા છે ગામડાઓના વિકાસ માટે થઈને. અમે જે કંઈ વિષયની વાત કરીએ છીએ એ તમને પણ ખબર છે. તમે અમને સમર્થન આપો મિત્રો, અને ખાસ કરીને ગોપાલભાઈને તમે ધન્યવાદ આપો કે એ વ્યક્તિ જે ગુજરાતના ગામડાઓની માટે જે લડાઈ અમે લોકો જો સાથે મળીને લડી રહ્યા છે, તમે આમાં થોડું ધ્યાન આપજો. નમસ્કાર, હું નરેશભાઈ જાદવ.